રેખાબેન ક્યાંથી આવો છો? બિલખા બિલખાથી. શું તકલીફ થતી હતી? પેલા મને વાહો દુખતો, હમ. હાથ દુખતો, હમ. પછી કમર દુખતી, હમ. પગ દુખતા હમ. ને શ્વાસ લેવામાં તકલીફ એ બધી થતી. તકલીફ થતી હતી. હા, અને એ આવું બધી કેટલા ટાઈમથી હતું? એવું વર્ષ દિવસ થયા હતી. એક વર્ષથી આવી હા, તકલીફ એક હતી. વર્ષ થયા હતી. અને આ દુખતું હતું એ કેટલા ટાઈમથી વધારે દુખતું હતું? વધારે ઓછામાં ઓછું 2 થી 3 મહિના 2-3 મહિનાથી વધારે વધી હતું. ગયું હતું. હા, શેમાં તકલીફ થતી હતી? વધારે શ્વાસ લેવામાં શ્વાસ તકલીફ લેવામાં થતી વધારે અને હતી. બેહવામાં પલોઠીવાળામાં તકલીફ હમ. થતી અને આ હાથ છે એ આમ ઊંચો ન થતો, અધર નો થતો. અધર ન હા. થતો. એ અને બધી આજે તકલીફ. કેટલામી? આજે ત્રીજી વાર છે કે આજ ચોથી વાર છે? બીજી વાર આવ્યા છે. આજે બીજી વાર હા, છો. બીજી વાર આવ્યા. પહેલી વારમાં ને બીજી વારમાં કેટલો ફરક છે? પહેલી વાર આવ્યાથી ઘણો ફરક હતો. આજ વખતે હજી સારું છે. આજે ગયા વખતે તો ફાયદો હતો. હા, હા, એટલે આજે પાછો બીજી વારમાં સાવ મટી ગયું. હા, સાવ મટી ગયું. આજ તો પલોઠી વરે છે. આજે વળે છે. હા, ગયા વખતે વળતી નથી. ગયા વખતે નહોતી વરસતી. આવું એક વર્ષથી બધી તકલીફ હા, થતી. એક વર્ષ થતી. શું કરવાથી થઈ ગયું તમને? અમે ખેતરે જાય હમ. નીંદી ખોદી હમ. એવું કામ કરતા વાકા વાકા નીંદતા હોય હમ. એ રીતે થઈને કોઈ વજન ઉપાડીએ. એમાંથી એવું થઈ હા, ગયું. એમાંથી એવું થઈ ગયું. કોઈને બતાવ્યું તું આગળ ડોક્ટરને? કોઈને? નહીં, કોઈ ડોક્ટર કોઈને બતાવ્યું જ નહીં. નથી. ગામના ડોક્ટર જે ઓલા છે ને હમ. એને કીધું કે તમને સ્નાયુનો દુખાવો છે. એટલે કીધું તો કાંઈ અમારે શેની દવા પછી કરવી ત્યાંથી દવા લીધી? નહીં. પછી એને દુખાવાની દવા દીધી પણ અમ નથી પીધી. કઈ પીધી નથી. પીધી જ નથી. એને પછી દીધી બીજે ક્યાંય બતાવ્યું? ના, બીજે ક્યાંય નહીં. પછી એમનામાં કોઈ શેક કરીએ, ચૂલાનો ભઠ્ઠો કરી શેક કરીએ, પછી વળી પાછું સારું થઈ જાય. ચેક કરો એટલે મટી ગયું. હા, પાછું કામ કરો એટલે દુખે. હા, પાછું કામ કરીએ એટલે દુખે. અત્યારે આજે પહેલી વાર ને આજે બીજી વાર છે. હા, પહેલી વારમાં ને બીજી વારમાં કેટલો ફરક? જાજો ફેર છે. જાજો ફેર છે. જાજો ફેર છે. તમારું શું કહેવાય? આવી સારવાર લેવાય કે ન હા, લેવાય? લેવાય. એટલે તો બીજી વાર અમે પાછો ધક્કો ખાઈએ. બીજી વાર ધક્કો ખાધો. હા, ધક્કો ખાધો. કેમ કે તમારો વિડીયો ઉતારવાનો મતલબ એ છે કે તમારે જે બીજાનો વિડીયો જોઈ ને એવી રીતે બીજા તમારો વિડીયો હા, જોઈ કે હા, મને એટલે આવી તકલીફ હતી, હા, આવી રીતે અને સારવાર કરી અને દુખાવો બંધ થઈ ગયો. કમરનું તો વર્ષ ઉપરથી દુખાવો હતો હમ. પણ એ તો હાવ વયો જ ગયો. હું સાવ કારણ વહી કે ગયો. હા, હાવ વાકી વાકી આ શેઢા ઓલા ખેતર લગી શેઢા લગી જાય તો નથી દુખતી. નતું દુખતું. હા, અત્યારે નકર એટલું હલાતું નતું. હા, એટલું હલાય. હાલીએ તો શું થાય બહુ શ્વાસ ચડતું એવું થઈ જાય. એવું થતું. હા, અત્યારે એ બધું બંધ થઈ હા, એ ગયું. બધું બંધ થઈ ગયું. એટલે તમારો આપણે વિડીયો ઉતારવાનો મતલબ મેઇન વસ્તુ છે આપણે કોઈ દવા નથી હા, આપી, કોઈ ઓપરેશન નથી કર્યું. નહીં. વગર દવાએ વગર ઓપરેશન આપણે સારું થઈ મટાડ્યું છે. જાય છે. બરોબર, એટલે તમારો વિડીયો ઉતાર્યો છે. તમારા જેવી તકલીફ ઘણા લોકોને છે. હા, હા, બરોબર, એ બધા વિડીયો આવો જોવે કે આવી સારવારથી પણ મટી શકે. કે ઘણા વ્યક્તિ કોઈ દવા લઈ લે, કોઈ ઓપરેશન હા, કરાવે. કોઈ એટલે ઓપરેશન ના કરવું એના માટે ઓપરેશન બસ આપણે આ ઓપ્શન કરે છે બાજુમાં. ઓપ્શન. બરોબર, બાકી એટલે કયો બીજું? બીજું કાંઈ નથી દુખાવો. બીજા દર્દીને લેતા આવ્યા ને તે હારું. એ મારી બેન જ છે. હા. ઈ 2 વર્ષ થયા દુખાવો એને 2 વર્ષ ઉપર થઈ ગયો છે. એક પગનો, એક પગ તો 3-4 મહિના થયા. એ ગટર કંઈક ટપવા ગયા ને એમાં કંઈક થઈ ગયું છે. એમાંથી એવું થઈ ગયું. હા, તો એને એક પગનો દુખાવો છે ને એ તો સાહેબે એક દવા લીધી છે તો એને એમ કીધું કે આનું ઓપરેશન ન કરે. મને એટલું દુખાવો હું સહન કરું તો તમે સહન કરો એમ. બરોબર ને? પછી અમારે તમારી પાછળ એમની સહન કરાવડાવી. હા, સહન એમાં હું તમારા ભાઈ હતા એ ગયા તા આટકોટ. ત્યાં એને હાવ હારું થયું. એને 25 વર્ષ થયા દુખાવો હતો. એને હાવ હારું થઈ ગયું. મને એ ક્યાં બધી જે તકલીફ એ બધી તકલીફ ઉપર આધાર હોય. હા, બસ કોઈને જરીક હોય તો એનો હા, મટે, કોઈને બહુ હોય તો મટી ન જાય. મટી એટલે આ બધી છે ને તકલીફ ઉપર આધાર હોય. જાય. શું છે કોઈને મટવાનું છે ત્યાં ગયા હોય એટલે એમ થાય હા, મને અહીંથી મટી ગયો. આ બધું એવું હોય. બાકી સારું ગયો.